लक्ष्मण सुत श्री वल्लभराय स्मरण करता दुष्कृत जाय कलिदन तरवा नहीं अवर उपाय यज्ञ पुरुष हरिनाश कृति गुण गाय श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी दुर्गति सकल निवारी प्रगट्या श्री ब्रजपति रास बिहारी अंगुष्ठ चोषकम गूढ़रसपोषकम स्वल्प संतोषकम कृष्णचंद्रम गोपिका जन्मनोन्मोद संपादनम तदभिलषिता प्रतौ विगत तंत्रम वंदे नंद ब्रजस्त्रीणां पादरेणुमभीक्षणशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। અહીંયા ઉપસ્થિત બધા વૈષ્ણવો, શ્રી ગોપીનાથજીના 251 વર્ષમાં શ્રી ગોપીનાથજીના 251મા વર્ષમાં આ 12મું સત્ર ચાલી રહ્યું છે, જેના તૃતીય દિવસે આજે આપણે બધા એકત્રિત થયા છીએ અને ગોપી ગીતનું રસપાન કરી રહ્યા છીએ. રાસ પંચાધ્યાયમાં ગોપી ગીતનો વિષય ચાલી રહ્યો છે, જેમાં આપણે ગઈકાલે જોયું કે કયા પ્રકારથી ભગવાનના ચરણ કમલનું મહિમા પૂર્વમાં બતાડ્યો ગોપીજનોએ કે કેવા ચરણ કમલ આપ હમારી છાતી પર, વક્ષસ્થલ પર પધરાવો કે જે પ્રણત કામદમ, પ્રણમન કરતાની સાથે જે કામના પૂર્તિ કરનારું છે, પદ્મજાર્ચિતમ, જે બ્રહ્માજી, લક્ષ્મીજી અને પોતાના નખોથી સુશોભિત છે, એના દ્વારા અર્ચિત છે. ધરણી મંડનમ, જે આ પૃથ્વી, ભૂદેવી, ધરણી છે, એમનું અલંકાર સ્વરૂપ છે, એનું મંડન કરનારું છે. ધ્યેયમાપદી, જે આપત્તિમાં ધ્યાન કરવા યોગ્ય છે, એવું ચરણ પંકજ હે રમણ અમારા વક્ષસ્થલ પર આપ પધરાવો. એમાં ભગવાનના ચરણારવિંદ કયા પ્રકારથી ભગવાનની જેમ જ 6 ગુણ ધારણ કરનારા છે, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. એ વસ્તુ આપણે ગઈકાલની સુબોધનીજીમાં સારી રીતે ડિટેલમાં ગહનતાથી જોઈ હતી. હવે આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે શ્લોક છે સુરતવર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ટુચુંબિતમ ઇતર રાગ વિસ્મારણમ નૃણામ વિતર વીરનસ્તે અધરામૃતમ. હે વીર, અહીંયા પણ ભગવાનનો પરાક્રમી ધર્મ અભિસૂચિત કરતા વીર સંબોધન છે. હે વીર, સુરતની વૃદ્ધિ કરનાર, શોકનો નાશ કરનાર, સ્વરવાળા વેણુથી ચુંબિત અને બીજા રાગોનું વિસ્મારણ કરાવનાર એવું આપનું આ અધરામૃત અમને દાન કરો, એનું વિતરણ કરો. આપનું અધરામૃત અમને આપો. આ વસ્તુ પૂર્વમાં અનન્ય પૂર્વ રાજસ સાત્વિકી ગોપીજનોના વચનોમાં આવી ગયું છે 8મા શ્લોકમાં. એટલે આ શ્લોકમાં પણ પૂર્વ શ્લોકની માફક ભગવાનનું અધરામૃત ગુણ આપનારું છે. એવી પુનરુક્તિ માટેનો દોષ જો લાગતો હોય કે ફરીથી એની એ જ વાત કરી છે ગોપીજનોએ, તો અહીંયા મહાપ્રભુજી સૌથી પહેલા એ સંશયની નિવૃત્તિ કરે છે. અહીંયા
પુનરુક્તિનો દોષ એટલે નથી કારણ કે પૂર્વની માફકના ગુણ આપનારું નથી. અહીંયા 4 ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. एतस्य चतुर्गुणत्वमेव विवक्षितं ज्ञान वैराग्ययो अत्रानु अनुपयोगात्. અહીંયા જ્ઞાન અને વૈરાગ્ય રૂપી 2 ગુણો નથી લીધા અને ઐશ્વર્ય, વીર્ય, યશ અને શ્રી એ 4 જાતના ગુણોને લીધા છે. એટલે પૂર્વની માફક અહીંયાની કોઈ ચર્ચા નથી. અહીંયા આ 4 ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. અને પેલા અન્ય પૂર્વાઓના વચન છે. આ અન્ય પૂર્વાઓના એટલે કે જેમના પૂર્વમાં લગ્ન થઈ ચૂકેલા છે એવી પરિણીતાઓના આ બધા વચન છે. એટલે અહીંયા જ્ઞાન અને વૈરાગ્યનો ઉપયોગ કર્યો નથી. તેથી આ શ્લોકમાં અધરામૃતના ઐશ્વર્ય વગેરે 4 ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે સૌથી પહેલા ઐશ્વર્ય ગુણ જે છે એનું વર્ણન કરતા ગોપીજનો કહી રહ્યા છે સુરત વર્ધનમ. હે ભગવાન, એવું ઐશ્વર્ય છે આપના અધરામૃતમાં કે જે સુરતનું વર્ધન કરનાર છે. સુરતનો અર્થ છે સ્નેહ. જે સ્નેહનું વર્ધન કરે છે તેને સુરત કહેવાય છે. અને સ્નેહ હોય છે એને સુરત કહેવાય છે. અને તેનું વર્ધન કરનાર આ સુરતનો અર્થ છે રતિ. અને રતિનું વર્ધન કરનાર આ ભગવાનનું અધરામૃત છે. જ્યારે ગોપિકાઓમાં રહેલા પરિચ્છિન્ન કામ ભગવાનના અપરિચ્છિન્ન સ્વરૂપ સાથે સંયોગ થાય છે ત્યારે તે પરિચ્છિન્ન કામ ક્લિષ્ટ થાય છે. હવે આ વસ્તુ થોડી શાસ્ત્રીય લાગે છે બધાને, પણ આને હું બહુ સારી રીતે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરું છું. પરિચ્છિન્નનો અર્થ છે કે પરિમિત, લિમિટેડ. અને અપરિચ્છિન્નનો અર્થ છે કે જેનું કોઈ પણ પ્રમાણ જ નથી. એટલું બધું પ્રમાણમાં જે રહેલું છે તે અખૂટ, જે ખૂટતું જ નથી. એટલે ભગવાન ની અંદર જે સમાવિષ્ટ કામ છે તે તો પૂર્ણ કામ છે. હવે જો એમ કહેવું, જો કહેવામાં કેટલો અંતર પડી જાય છે વૈષ્ણવો, હું આ વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, જે સુબોધનીજીનો તાત્પર્યાર્થ છે. એમ એક વસ્તુ કહેવી કે ભગવાનની અંદર અખૂટ કામ છે, એનો કોઈ અર્થ એવો પણ લઈ શકે કે મનુષ્યોમાં કામ હોય છે એનાથી વધારે પાછું ભગવાનમાં છે. એટલે એ પ્રકારે અહીંયા અર્થ નથી લેવામાં આવ્યો. અહીંયા કીધું પૂર્ણ કામ છે. એટલે કામ પણ જ્યાં પૂર્ણ થઈ જાય છે તેનાથી પણ વિશેષ કામનો પણ કામ આ છે. ઇન્દ્ર કો ઇન્દ્ર, બ્રહ્મ કો બ્રહ્મ. અને આ તો કામનો પણ કામ છે. સાક્ષાત મન્મથ. કામની કોઈ કેટેગરી જ્યાં આવે નહીં, એની સીમા જ્યાં રહે, પણ આમની જે છે તે સીમા રહે નહીં. મહાપ્રભુજીના સ્વરૂપને પણ પૂર્ણ કામો એ રીતે આપણે સર્વોત્તમજીમાં વર્ણન, એમની અંદર કોઈ કામના રહેલી જ નથી. કામના પૂર્ણ છે. કામનાથી પોતે જ પૂર્ત છે. બહુ ચાલુ દાખલો આપતા હું તમને આ વસ્તુને સમજાવું છું. એક વ્યક્તિ ભૂખ્યો છે. એને કીધું કે તને ભાવતી આટલી વાનગીઓ છે, તારે જોઈએ છે? તો કે લાવ આપી દો, હું ખાઈ લઉં છું. એને ખાઈ લીધું, સંતુષ્ટ થઈ ગયો. પછી એને એ પેટ ભરેલાને પાછું પૂછ્યું, તારે ખાવું છે? તો કે ના, બસ
હું સંતૃપ્ત થઈ ગયો, હવે મારે નથી ખાવું, હવે મારી ભૂખ મટી ગઈ છે. આ ભૂખ એની કાયમી નથી મટી ગઈ. આ એક વ્યક્તિ કહે છે કે મારી ભૂખ મટી ગઈ છે, અને બીજો વ્યક્તિ પર્વત પર જઈને તપસ્યા કરી રહ્યો છે, અને એને પૂછવામાં આવે છે તારે જમવું છે, ખાવું છે, તે આટલા દિવસ થઈ ગયા કંઈ ખાધું પીધું નથી. તો કે ના, મારી ભૂખ મટી ચૂકી છે. આ વ્યક્તિમાં અને આ સમાધિસ્થ વ્યક્તિમાં જે અંતર છે કે નહીં? પેલા એ પણ એમ જવાબ આપ્યો કે મારી ભૂખ મટી ચૂકી છે, અને સમાધિ લગાડીને બેસેલા એ પણ એમ કીધું મારી ભૂખ મટી ચૂકી છે. એ જ રીતે અહીંયા આપ્તકામ પૂર્ણકામ ભગવાન જે છે એમની અંદર જે છે તે પરત્વ છે કામનું, અને જે લૌકિકમાં કામયુક્ત કોઈ વ્યક્તિ હોય છે એની અંદર ક્ષણિક કામનું હોવું અને ક્ષણિક કામનું ન હોવું એવી પરિસ્થિતિ ઊભી થઈ શકતી હોય છે. પણ આ ભગવાનની અંદર તો અપરિમિતતા, પરત્વ, અપ્રાકૃતત્વ સ્થિત છે. એટલે ભગવાનની કામનાને અહીંયા કીધું છે કે અપરિચ્છિન્ન, અને ગોપીજનોની અંદર એ લિમિટેડ કોઈક વિશેષ મનોરથાંત સુધીનો એક વિશેષ પ્રયોજનાત્મક કામ. તો એના વિશે એમ વાત કરી છે કે જ્યારે ભગવાનના અપરિચ્છિન્ન સ્વરૂપ સાથે સંયોગ થાય છે ત્યારે પરિચ્છિન્ન કામ ક્લિષ્ટ થાય છે. જ્યારે ભગવાન જેવા અપરિચ્છિન્નને પ્રાપ્ત કરવા માટેની કામના, પરિચ્છિન્ન કામના ગોપીજનો પ્રકટ કરે છે, તો એમની કામનાથી એ તાલાવેલીથી યુક્ત થાય છે, ક્લેશથી યુક્ત થાય છે, ક્લિષ્ટ થવા માંડે છે એમને પ્રાપ્ત કરવા માટે. એવું અહીંયા કહેવાનો તાત્પર્ય છે. જેવી રીતે અહીંયા મહાપ્રભુજી ઉદાહરણ આપે છે, યથા રસાહ ક્ષુદુબોધકાઃ ભવન્તિ તથાયં રસઃ કામોદ્બોધકઃ કિંચન કેવલમયં કામમેવ પોષયતિ કિંતુ. હવે જો આ આખું સુબોધનીજીનો અર્થ એમ અહીંયા બતાડવામાં આવ્યો છે કે જેવી રીતે આયુર્વેદમાં રસ ઔષધિઓ હોય છે તેને પ્રાપ્ત કરવાથી ભૂખ વધે છે, ભૂખ જાગૃત થઈ જાય છે, તેમ ભગવાન પણ આ અધર રસ દ્વારા કામને જાગૃત કરી રહ્યા છે. આ અધરામૃત કે જે વેણુ દ્વારા સ્વરોથી ઉત્પન્ન થઈને કાનમાં પ્રવિષ્ટ થયું છે અને અંતર સુધી પહોંચી ગયું છે, આ અધરામૃત, તે અધરામૃત એ જાગૃત કરે છે ગોપીજનોની અંદર રહેલા પરિચ્છિન્ન કામ. એટલે રસની જાગૃતિ એ અધરામૃત દ્વારા ભગવાને કરી છે, વેણુનાદ દ્વારા, એવું અહીંયા કહેવું છે. એટલે ભગવાનનો આ અધર રસ ફક્ત કામને જ પોષે તેવું નથી, પરંતુ અંતઃકરણ દોષાન નિવારયતિ, આ અંતઃકરણના દોષોનું પણ નિવારણ કરી રહ્યું છે. कान परी प्राण लेत ये रस के बस है, बंसी न काहू के बस बंसी ने किनेरी बस, बंसी को बजाए जाने बंसी जाके बस है. अधर रस प्रेम माती न कहू न होय हाथी, कान परी प्राण लेत ये रस के बस है. कीर्तन केवुं अनुसंधान है. કાનમાં પડતાની સાથે અંતરમાં પેઠી ગઈ. આ મુરલી કેવી વગાડી, આ રસને વશ કરી દે તેવી છે, આ અંતરના દોષોનું નિવારણ કરી દે એવી છે. અંતરને ઝકઝોળીને
સ્નેહ લક્ષણાત્મક ભક્તિ જાગૃત કરી દે તેવી આ વેણુ દ્વારા સારી રીતે ચુંબિત, સુષ્ટ ચુંબિત તેવી આ ભગવાનની અધર સુધા છે. એવું અહીંયા ગોપીજનો વિશેષણ બતાડીને ઐશ્વર્ય પ્રકટ કરી રહ્યા છે. એટલે અંતઃકરણના દોષ નિવૃત્ત થાય તો અંતઃકરણની અંદર રસની જાગૃતિ થાય. જ્યાં દોષ નથી ત્યાં જ રસ ઉત્પન્ન થાય છે. જ્યાં દોષ રૂપતા છે, જ્યાં દૂષણ છે, ત્યાં રસ પ્રકટ નથી થતો. શરૂઆતમાં જ રસિકા કામ વર્જિતા, જ્યાં રસનું દોષ રૂપત્વ, કામ દોષ રૂપત્વ દેખાય છે, ત્યાં રસિકત્વ નથી. જ્યાં વિષય છે ત્યાં રસ નથી. અહીંયા તો આપ્ત વિષયાત્મક, આપ્ત કામ ભગવાન છે. એટલે અહીંયા પૂર્ણ રસત્વનું સૂચન કરવામાં આવ્યું છે. એટલે કીધું કે અંતઃકરણના બધા જ દોષોનું નિવારણ આ મુરલી દ્વારા કર્ણપુટથી પ્રવિષ્ટ થયેલા અધરામૃતથી થયું છે. સમજાયું ને વૈષ્ણવ બધાને? તેથી ભગવાનનું અધરામૃત તે શોકનાશનમ, શોકનું નાશક છે એમ વર્ણન કરવામાં આવ્યું. એના દ્વારા જ્ઞાન રૂપ અને વૈરાગ્ય રૂપ છે એમ નિરૂપણ થયું. અથવા તો સુરત વર્ધનમ એ પદ વડે અધરામૃતના ઐશ્વર્યનું વર્ણન કર્યું અને શોકનાશનમ એ પદ વડે ધર્મ ગુણનું વર્ણન કરવામાં આવ્યું. સુરત વર્ધન કરવું તે ઐશ્વર્ય ગુણ છે અને શોકનું નાશ કરવું તે ધર્મનો ગુણ બતાડવામાં આવ્યો છે. અધરામૃતના યશરૂપી વર્ણન, યશરૂપી સ્વરૂપનું હવે આગળ વર્ણન કરી રહ્યા છે કે સ્વરિત વેણુના સુષ્ટુ ચુંબિતમ. સ્વરિત એટલે કે નાદયુક્ત જે વેણુ છે તે. સ્વરિતો નાદયુક્તો યો વેણુ તેન સુષ્ટુ ચુંબિતમ ઇતિ યશો હિ નાદગ્નૈહિ કીર્ત્યતે. કેટલી સુંદર વાત કરી મહાપ્રભુજીએ કે સ્વરિત એટલે કે નાદયુક્ત વેણુ અને તેનાથી ભગવાનનું અધરામૃત સારી રીતે ચુંબિત થયેલું છે. કારણ કે નાદગ્નૈહિ કીર્ત્યતે, નાદયુક્ત જે વેણુ છે તેનાથી ભગવાન, તેનાથી યશનું કીર્તન કરે છે. જો નાદયુક્ત, નાદ જાણનારાઓ હોય તે જ યશનું ગાન કરી શકે. જે નાદને ન જાણતા હોય તે યશનું શું ગાન કરવાના છે? અહીંયા કીધું કે નાદગ્નૈહિ કીર્ત્યતે, નાદના જે જાણકાર છે તે જ કીર્તન કરે છે. જે નાદનું મહાત્મ્ય જ નથી સમજતા તે કીર્તનનું મહાત્મ્ય શું સમજવાનું? વેણુ ભગવાનનો પરમ ભક્ત છે એટલે તેણે પણ ભગવાનના અધર રસનું ચુંબન જ કર્યું, પણ પાન કર્યું નહીં. અર્થાત પરમ ભક્ત નાદયુક્ત વેણુ અધરામૃતનું સુંદર ચુંબન કરીને અધરામૃતના યશનું ગાન કરે છે. વેણુએ શું કર્યું છે? સૌથી પહેલા અધર રસનું ચુંબન કર્યું છે. વંશી છે એણે, અને એના દ્વારા વંશીએ વેણુનાદ કર્યો છે. એટલે કે વંશીએ એનું જે યશ છે, એનું જે કીર્તન છે તે પ્રકટ પોતે કર્યું છે ભક્ત થઈને. એટલે જે વંશી છે તેને પાત્ર ગણ્યું છે અહીંયા ચુંબનનું, અને એના દ્વારા જે પ્રકટિત નાદ છે એટલે કે કીર્તન છે, વેણુમાંથી જે સ્વરાવલીઓ પ્રકટ થઈ રહી છે તેને વેણુ દ્વારા થયેલું કીર્તન ગણ્યું છે. એટલે અહીંયા ગુણગાન થયું
એટલે યશગાન થયું, યશ ધર્મનું સૂચન. સમજાય ને વાત? ઐશ્વર્ય વીર્ય યશ, આ યશ છે. એટલે આ નાદયુક્ત વેણુ યશ પ્રકટ કરી રહી છે. વેણુ વિશે તો હવે આગળ ઘણી બધી વાતો છે, એ બી આપણે ચર્ચામાં લઈશું. સ્વતંત્ર લેખ છે, વ્યાખ્યાર્થો છે, બધા અલગ અલગ. પણ એને હું જેટલી સરળ થઈ શકે એવી ભાષામાં હું આપ લોકો સુધી પહોંચાડીશ. આગળ સુબોધનીજીનો પહેલા અર્થ આપણે સ્પષ્ટ કરી લઈએ, પછી એમાં જ્યાં જ્યાં બીજી વિશેષ ગહનતાઓ છે તેના પર ચર્ચા કરીશું. એટલે આ યશ ધર્મનું સૂચન તો બધાને સમજાયું હશે તેવું હું માનું છું. કેટલી સુંદર સુબોધનીજી છે જુઓ. ભક્તો જે ભગવાનના ગુણગાનનું શ્રવણ કરે છે તેમના અંતઃકરણના દોષ નિવૃત્ત થાય છે. અને વેણુ છે તે તો સૂચિકા છે, સૂચન કરનાર છે. જેવી રીતે ગુરુ હોય છે તે દીક્ષા દ્વારા જીવની અંદર જે કોઈ પણ પ્રકારનું ભક્તિ તત્વ છે તેને જાગૃત કરે છે અને ભગવાન સાથે જોડે છે. તેવું જ કંઈક કાર્ય હવે એને સંપ્રદાયગત ભાવનાઓ સાથે આગળ જોડવામાં આવશે. એ વસ્તુનો હું પ્રકાશ આગળ કરું છું. અને એમાં શ્રુતિઓ લગાડેલી છે પૂર્વાચાર્યોએ, કેમ એનું મહત્વ છે. હવે આગળ કહી રહ્યા છે, અધરામૃતના સ્ત્રી રૂપી ગુણનું વર્ણન કરતા ગોપીજન કહે છે કે ઇતર રાગ વિસ્મારણમ. ઇતર રાગ, અન્ય ઠેકાણે જે કોઈ પણ પ્રકારનો રાગ એટલે કે લિપ્ત થાય તેવો સ્નેહ, મારું ઘર, મારો પરિવાર, મારું દ્રવ્ય, મારું ફલાણું, મારી અહંતા, મમતા, ઘર, દારાગાર, પુત્ર, આપ, વિત્ત જે બી છે તે બધું, ઐહિક, પારલૌકિક, આ પુણ્ય, આ કર્મ, આ જ્ઞાન, આ બધું જે કોઈ પણ પ્રકારનું મારું તારું છે તેની સાથે જે સ્નેહ લેપે છે એનું નામ છે રાગ. એને શું કહેવાય છે? જ્યારે ભગવાનમાં સ્નેહ થાય છે ત્યારે આ રાગનો વિનાશ થાય છે. પ્રેમનું લક્ષણ છે. સ્નેહાદ રાગ વિનાશ સ્યાદ આસક્ત્યા સ્યાદ ગ્રહારચી. મહાપ્રભુજી આજ્ઞા કરે છે 16 ગ્રંથની અંદર કે સ્નેહ શું છે કે જેના દ્વારા રાગનું વિસ્મારણ થઈ જાય, રાગનો વિનાશ થઈ જાય, ભૂલી જવાય અન્યના રાગને. અને અહીંયા પણ શું કહી રહ્યા છે? આ પ્રેમનું જ લક્ષણ છે કે ઇતર રાગ વિસ્મારણમ. આ પદ વડે અધરામૃતના શ્રી રૂપી ગુણનું વર્ણન કરવામાં આવ્યું છે. કારણ કે શ્રી એટલે કે લક્ષ્મીજી એ સર્વનું વિસ્મારણ કરાવે છે. અને તે જ પ્રમાણે ભગવાનનું અધરામૃત પણ બધા જ અન્ય રાગોનું વિસ્મારણ કરાવે છે. જ્યારથી ભગવાનના સ્વરૂપને હૃદગત કર્યું છે ત્યારથી અન્ય કોઈનું વિસ્મરણ થતું નથી. ભૂલીરી ભવન હું તો બાવરી ભૈરી, કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યોરી આલી. જ્યારથી ભગવાનનું નામ, ભગવાન દ્વારા ઉત્પન્ન કરેલું આ નામ રૂપ નાદ જ્યારથી પ્રકટ થયો છે, અમે સાંભળ્યો છે, ત્યારથી ભૂલીરી ભવન હું તો બાવરી ભૈરી. કેટલાય કીર્તનોમાં આવે છે વર્ણન, ઘટપટની સુધી ન રહી.
સુખની લૌકિક ચર્યા ધ્યાનમાં ના રહી. जल को गई सुघट नेह भर लाई, परी है चटपटी दरस की, इत मोहन ग्रास उत गुरजन त्रास, चित्र लिखी सी ठाड़ी, नाम धरत सखी परस की. नाम बोलती रही पण सुधी रही नंद को दुलारो प्यारो, मुरली बजावे ठाड़ो. पनघटना पदों जुओ केटला सुंदर सुंदर वर्णन है आ वस्तुना के पनघट पर माणस जाए छे शुं काम? पाणी भरवा माटे. अने अहींया तो पाणी भरवा गई ने पाणी भूली गई, तो गई थी शुं काम? इतर राग विस्मारण. बीजू जे कई पण छे, बीजा कोईना पण माटेनो स्नेह छे, बीजा कोईना पण माटेनो हेतु छे, ते भूलाई जवो एने कहेवाय छे इतर राग विस्मारण. भगवानનું અધરામૃત પોતે જ પુરુષાર્થ રૂપ છે. હવે સમજજો. અને તેના વિષય સુરત વર્ધનમ વગેરે 4 વિશેષણો વડે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ આ 4 નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે કહે છે મહાપ્રભુજી, पूर्वेण प्रमाण बलम शोक नाशनम इति फल बलम स्वतः पुरुषार्थत्वेन प्रमेय बलम उक्तम. હવે અહીંયા કહી રહ્યા છે કે ઇતર રાગ વિસ્મારણમ એ પદ વડે સ્વતઃ પુરુષાર્થ રૂપ અધરામૃતના પ્રમેય બલનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે સમજવા જેવી વાત છે. પ્રમેય, પ્રમાણ, સાધન અને ફલ આ 4 વસ્તુની વાત અહીંયા કરવામાં આવી છે. પુરુષાર્થત્વેના, અલૌકિક પુરુષાર્થત્વ સમજવા જેવો વિષય છે વૈષ્ણવો. પ્રમેયનો અર્થ છે કે જે વસ્તુ તમારે સિદ્ધ કરવી હોય, જેવી રીતે અહીંયા ભગવાનના અધરામૃતનું મહાત્મ્ય સૂચિત કરવાનું છે. ક્લિષ્ટ વિષય ના લેતા હું સામાન્ય વિષય કહું છું. જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન છે, આ વાક્ય થયું એક. ઘણા બધાના મનમાં સંશય છે, મહાદેવજી ભગવાન છે, દેવી માતા ભગવાન છે, ફલાણા ભગવાન છે. તો હું પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ એમ કહું છું, એક પ્રમેય મૂકું છું, જે વસ્તુ સિદ્ધ કરવાની છે એવું વાક્ય મૂકું છું કે ભગવાન શ્રી કૃષ્ણ છે. આને શું કીધું? પ્રમેય. જે વસ્તુ સિદ્ધ કરવાની છે તે, એને શું કીધું? પ્રમેય. શું કીધું? હવે એને સિદ્ધ કરવા માટે વેદોના વચન લીધા, ગીતાજીના વચન લીધા, વ્યાસ સૂત્રો લીધા, ભાગવતજી લીધા, પૂર્વાચાર્યોની વાણી લીધી અને આ બધું મૂકવામાં આવ્યું. આ બધી જ વસ્તુઓ શું થઈ? પ્રમાણ. શું થઈ? જે વસ્તુ સિદ્ધ કરવા માટે એઝ અ પ્રૂફ પ્રમાણ તરીકે મૂકવામાં આવે છે. સિદ્ધ કરવા માટેની જે સામગ્રી હોય છે એને આપણે કહીએ છીએ પ્રમાણ. જે સિદ્ધ કરવાની વસ્તુ છે એને કહીએ છીએ પ્રમેય. હવે ચલો સમજી ગયા કે આ પ્રમેય છે અને આ પ્રમાણો છે. પછી જાણી લીધા પછી મને ખબર પડી ગઈ કે અહીંયાથી 300 કિલોમીટર દૂર નાથ દ્વારા છે શ્રીનાથજી બિરાજે છે. પછી ત્યાં જવું તો પડે ને, કે અહીંયાથી બોલે બોલે ચાલે. તો એના માટે મારે શું જોઈએ? તો કે સાધન. આ ભગવાન શ્રી કૃષ્ણ છે તો એને પ્રાપ્ત કરવા માટેનું શું સાધન છે?
એની ખોજ થાય પછી. એટલે ત્રીજી વસ્તુ શું આવી? સાધન. શું આવી? સાધન. અને ચોથી વસ્તુ, સાધન દ્વારા આપણે પહોંચી ગયા પછી શું પ્રાપ્ત થયું? તો કે ફલ. આ પ્રમેયનું જ અનુભવાત્મક સ્વરૂપ હોય છે. એને શું કહીએ છીએ આપણે? ફલ. પ્રમેય, પ્રમાણ, સાધન અને ફલ. સમજાઈ ગઈ વાત બધાને? હવે સમજાશે ને આગળ? સીધી તો ગાડી ચલાવત તો બધી ઉપરથી જતી રહેત વાર્તા. એટલે થોડું મેં 2 વાક્ય 4 વાક્ય વધારે કીધા અહીંયા. પણ બધાની મુખાકૃતિઓથી હવે એવું લાગે છે કે હવે બધા તૈયાર થઈ ગયા સાંભળવા માટે. એટલે હવે અહીંયા કહી રહ્યા છે કે ઇતર રાગ વિસ્મારણમ, જે અન્ય રાગોનું વિસ્મારણ કરે છે એવું તત્વ જેને સિદ્ધ કરવાનું છે એ પ્રમેય થઈ ગયું. સમજો છો બધા? જે અન્ય વસ્તુ ભૂલાઈ દે છે એવી વસ્તુ. પછી કીધું સ્વરિત વેણુના સુષ્ટુ ચુંબિતમ. એનો અર્થ પ્રમાણ તરીકે લીધો છે કે આ ખબર કેવી રીતે પડી કે ઇતર રાગ વિસ્મારણ થઈ જાય છે? તો કે સ્વરિત વેણુથી આ સારી રીતે ચુંબન થયેલું છે અને આ સ્વરિત વેણુ દ્વારા પ્રકટ કરેલું છે. એટલે પ્રમાણ છે. કોણ પ્રમાણ છે? તો કે આ સ્વરિત વેણુ પ્રમાણ છે. એ આ વેણુ પ્રમાણ આપે છે કે આ મને બોલાઈ રહી છે. અબ દ્વાર મેરે બેનુ બજાવે ગાવે ઘનશ્યામ. અબ દ્વાર મેરે બેનુ બજાવે ગાવે ઘનશ્યામ. સેનન બેનન અર્થ જનાવે. સેનન બેનન, બેન એટલે વેણુ. સેનન બેનન અર્થ જનાવે મેરો લે લેના. આ પ્રમાણ છે. આ મારું નામ બોલી રહી છે. આ વેણુએ કીધું છે આ વાત. એટલે આ પ્રમાણ થયું કે ઇતર રાગનું વિસ્મારણ કરનાર કોણ છે? અધરામૃત છે. એવું કોણે કીધું? તો કે આ વેણુ કહી રહી છે. સમજાય વાત? એટલે આ આવ્યું પ્રમાણ. પછી કે છે શોકનાશનમ. ફલ શું થયું? એના દ્વારા શોકનું નાશ થયું. અને સુરતવર્ધનમ, એના દ્વારા સાધન કીધું. એના દ્વારા સ્નેહ વધ્યો, રતિ વધી. રતિ વધવાના કારણે શોક દૂર થઈ ગયો. એક ફલ પ્રાપ્ત થયું. આ અધરામૃત દ્વારા આ 4 પદોથી 4 વસ્તુ સિદ્ધ કરવામાં આવી. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. સુરતવર્ધનમ, શોકનાશનમ, સ્વરિત વેણુના સુષ્ટુ ચુંબિતમ. સમજાય ને વાત? હવે આગળ કહે છે કૃષ્ણ ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે વંશસ્તુ ભગવાન રુદ્ર. વેણુ રુદ્ર સ્વરૂપ છે. વેદ શિવ શિવો વેદ. એ શ્રુતિમાં શિવને વેદ તરીકે વર્ણન કરવામાં આવ્યા છે. તેથી આ વેણુનાદ જે છે તે વેદ રૂપ છે. વેણુનાદ શું છે? વેદ રૂપ છે. અને વેદ સ્વતઃ પ્રમાણ હોવાથી વેણુનાદ પણ સ્વતઃ પ્રમાણ છે. વંશસ્તુ રુદ્ર, વેણુ રુદ્ર છે. અને આ રુદ્ર છે એ જ વેદ છે. એ પ્રમાણે શ્રુતિઓનો આધાર લઈને આ વસ્તુ સિદ્ધ કરવાનો પ્રયત્ન થયો. જો ભગવાન વેદ શિવ છે એટલે કે શિવ પ્રમાણ આપે છે, પ્રમાણ સ્વરૂપ છે. શિવજી કહે છે કે આ ભગવાન છે. એમ જ આ વેણુનાદ કહે છે કે ભગવાનનું આ સ્વરૂપ છે. આને ચાખ સમજાય છે. અને એ સ્વરિત વેણુથી આ વેણુનો નાદ, આ મધુર નાદ, આ સ્વરાવલીઓ કર્ણમાં પેશીને એ વસ્તુનો પ્રમાણ બતાડી રહી છે કે આ વસ્તુ વેણુ કહી રહી છે. એક વચનામૃત છે
મારા ધ્યાન બહાર ન જતા હોય, કાકા वल्लभजीના वचनामृत છે કદાચ, कि श्री गोसाई जी वो अलौकिक वेणु को स्वरूप है અને એમાં જે અધર પાસે રહેલું છિદ્ર છે તે ધર્મી છે, કેમ કે એ અધરનું સીધું રસપાન કરી રહ્યું છે. સ્વરિત વેણુના સુષ્ટુચુંબિતમ એટલે ત્યાં ધર્મિત્વ સૂચિત કરીને એમને ગિરધરજી બતાડ્યા. અને બીજા જે 6 છિદ્રો છે, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય સ્વરૂપેણ गोविंदजी, श्री बालकृष्ण जी, श्री गोकुलनाथ जी, रघुनाथ जी, श्री यदुनाथ जी, घनश्याम, एक एक छिद्र છે. આ અલૌકિક વેણુ શ્રી ગુસાઈજી છે. અને વેણુની અંદર જે પૂર્તનાદ છે, ऐसी बंसी बाजी बन घन में व्याप रही, रसात्मक उसासत ज्वाળા છે. હૃદયમાંથી નીકળેલી, મુખારવિંદમાંથી પ્રકટ થયેલી એ મુખાગ્નિ એ શ્રી મહાપ્રભુજી છે. આ માર્ગની વિશેષતાઓ છે વૈષ્ણવો. જ્યાં આદિ ભૌતિક ભાવના કરીને લૌકિકત્વેન વેણુની ભાવના રુદ્રને વિચારીને કરી, ત્યાં આધ્યાત્મિક અલૌકિક ભાવના શ્રી ગુસાઈજીને વિચારીને વચનામૃતોમાં આપણા પૂર્વાચાર્યોએ એનું મહાત્મ્ય છે. એ રુદ્ર તરીકેના વેણુ ગોપીજનોનું કૃષ્ણ કરીને ગોપીજનોને સંદેશ પહોંચાડી રહ્યા છે. અને અહીંયા શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની વાણી તેમનું સ્વરૂપ ભક્તોનું આહ્વાન કરે છે. કહેત સબન સો આવો રી આવો. જે વસુદેવ કિએ પૂરંતમ સો ફલ ફલિત શ્રી વલ્લભ દેહ. જે वे गोप वधु ही ब्रज में सो अब वेद ऋचा भीते. વેદ ઋચાઓ જે છે તેમની સાથેનું આ દ્વિજ સ્વરૂપનું અલૌકિક વિદ્યા વિલાસ છે. કેટલી અદ્ભુત ભાવનાઓ આપણા પૂર્વાચાર્યોએ ભગવદીઓએ કરી છે, જેનું અનુસંધાન માત્ર જ સર્વ સંશયની નિવૃત્તિ છે. સર્વ સંશયની નિવૃત્તિ છે. જો સમજવા વાળા પાત્ર હોય, અધિકારી પાત્ર હોય, તો આપણા સંપ્રદાયની અંદર રહેલા આ જે કોઈ પણ અલૌકિક તત્વ છે કે જે દોષ રૂપતાને દૂર કરે છે, જે વિષય વાસનાઓ, જે દૂષણો લૌકિકમાં પ્રવિષ્ટ થતા હોય છે તેને દૂર કરનાર આ તત્વો છે. અને જે કોઈ વ્યક્તિની અંદર દૂષણો પ્રવિષ્ટ થઈ જતા હોય તો એ અનધિકારી પાત્ર છે. આ તો પૂર્ણતયા નિર્મળ પવિત્ર પુણ્યતમ ભગવદ રસ છે. એના શુદ્ધ સ્વરૂપથી એનું સ્વરૂપ સમજવામાં આવે તો જ આ જીવન આપણું સાર્થક છે. એમાં જો કોઈ દોષરૂપતા જોતું હોય તો એ દોષથી ભરેલો પાત્ર છે. એનો આ પુષ્ટિ માર્ગની અંદર કોઈ અધિકાર નથી. આપણા મહાપ્રભુજી, આપણા શ્રી ગુસાઈજી એમના સ્વરૂપની અંદર જો આપણે દોષરૂપતા જોતા હોઈએ તો આપણે આ માર્ગની અંદર પ્રવેશ કરવા માટે અધિકારી નથી. કારણ કે આપણે સાચા તાત્પર્યને સમજી નથી રહ્યા. એટલે અહીંયા ઇતર રાગનું વિસ્મરણ થવું
તે જ ભક્તિમય આવાહન ભગવાનનું જે છે તેનું ઉદ્દેશ્ય છે, તેનો હેતુ છે. એટલે અહીંયા કીધું સ્વરિત વેણુ સ્વતઃ પ્રમાણ વેદાત્મક હોવાથી પ્રમાણ રૂપ છે. ઇતર રાગ વિસ્મારણ રૂપ પ્રમેય જ્ઞાન છે. એના દ્વારા સ્વરિત વેણુ રૂપી પ્રમાણથી ઇતર રાગ વિસ્મારણ જે પ્રમેય જ્ઞાન થાય છે તેનું ફળ એવું છે કે શોકનો નાશ થઈ જાય છે અને શોકનાશન રૂપી ફલને સિદ્ધ કરવાને માટે સાધનની જરૂર રહે છે. એ સાધન સુરતનું વર્ધન છે એવું અહીંયા કહેવાનો તાત્પર્યાર્થ છે. આ પ્રમાણે અધરામૃત સ્વતંત્ર પુરુષાર્થ રૂપ છે અને 4 પ્રકારનો પુરુષાર્થ આપનાર છે. આવી અહીંયા વાત કરી. આ 4 પ્રકારનો પુરુષાર્થ આ આપી દે છે. સમજાય ને વાત બધાને? હવે આગળ કહે છે નૃણામ. કેવલ નૃ એટલે કે અનધિકારી છીએ, અથવા તો બધા પુરુષાર્થ અમને દુર્લભ છે. તેથી જો કે આપનું સ્વરૂપ સ્વતઃ પુરુષાર્થ રૂપ 4 ગુણ વાળું અધરામૃત આ આપવા યોગ્ય નથી, છતાં પણ આપના વિતરણ એટલે કે દાનના લીધે તે અધરામૃતનું દાન અમને કરી શકાય છે. આ હેતુથી ગોપીજનોએ વિતર દાન કરો તે પ્રમાણે ભગવાનને પ્રાર્થના કરી છે. અહીંયા દીનતાનું સૂચન છે કે અમે યદ્યપિ અનધિકારી છીએ, નિસ્સાધન છીએ, એવા જીવોને પણ ભગવાન પોતાના મનમાં રહેલા વિતરણ એટલે કે દાન કરવાની પોતાની ભગવાનની અભિચ્છા એવા ગુણથી પરમ પુરુષાર્થ આપે છે. જીવના વિચારમાં પણ આવું પ્રેરણા પણ થવી તે જીવના હાથમાં નથી હોતી. ભગવાન પાસે જવું છે તેવો વિચાર જ્યારે મનમાં આવે, ભગવાન કોણ છે એનો વિચાર મનમાં આવે, જિજ્ઞાસાધિકરણ શરૂ થાય ત્યારે તો એને પોતાને જીવને ઈચ્છા થાય છે કે ભગવાન કોણ છે એવું જાણવાની. ત્યાંથી તો શરૂઆત થાય છે વેદાંતની. અને જેને એ પ્રેરણા જ નથી થતી એ કોણને પ્રેરણા થાય છે? તો એમાં જ આ ઉપનિષદો કહે છે કે જમે વૈશપ્રણું તે ન લભ્યા. બધાને આ પ્રેરણા નથી થતી. જેને ભગવાન વરણ કરવા ઈચ્છે છે તેને આ પ્રેરણા થાય છે. સમજાય છે કે નહીં બધા વૈષ્ણવો? એટલે આ વિતરણ કરવાનું, દાન કરવાનું થી એવા ગુણથી આપ પરમ પુરુષાર્થ આપે છે. તેથી વિતરણ ધર્મ ભગવાનના અધિક ઉત્કર્ષનું સૂચન કરે છે. આના દ્વારા ભગવાન અધિક ઉત્કર્ષ કરી રહ્યા છે તેવું સૂચન છે. લાયકાત તો નથી, છતાંય ઉત્કર્ષ કરી રહ્યા છે. વેદ દધી મધ્ય નવનીત જે ભજન રસ મથિત માધુરી જીવે શ્રવણ પીધો તક્ર સમકર્મ પથ સ્નેહ રસહીન જે શ્વેત જાણી વિમુખ તાણી લીધો એ જીવન. યદ્યપિ એની લાયકાત નથી, પરંતુ એને લાયક થવું જોઈએ એવો અભિપ્રાય છે ભગવાન. જેવી રીતે મહાપ્રભુજીનો અભિપ્રાય છે, ઠાકોરજીનો પણ અભિપ્રાય એ છે. જો શરૂઆતમાં મહાપ્રભુજી બી આ વસ્તુનું સૂચન કરતા રાસ પંચાધ્યાયની શરૂઆતમાં જ આજ્ઞા કરે છે બ્રહ્માનંદાત સમુદ્ર જે ભજનાનંદ યોજન. બ્રહ્માનંદના અધિકારી જીવો છે, છતાં એમનો ઉત્કર્ષ કરવો છે જે દૈવી છે તેમનો, જે લાયક છે તેમનો. એટલે સમુદ્ર જે ભજનાનંદ યોજન એમનો ખેંચીને ભજનાનંદમાં પ્રયોજન કરવાનું છે, એમને ત્યાં સ્થાપવાના છે. સમજાય છે ને? એટલે અધિકારનો ઉત્કર્ષ કરવો એવું આપ કરવા વાળા છો તેવું સૂચિત કરવા માટે નૃણામ, નૃ એટલે કે અનધિકારીઓને આપ આ રીતે કરી રહ્યા છે. ભગવાનને વીર એ પ્રમાણે સંબોધન કરવામાં આવ્યું. તેનો ભાવ એવો છે કે ભગવાનનો શૌર્ય બીજે પ્રકારે સંભવતું નથી. અર્થાત આપના અધરામૃતનું અમને દાન કરશો તો જ આપનું શૌર્ય સંભવશે, અન્યથા નહીં. આપનું પરાક્રમ જ એ છે કે આપે આ અધરામૃત દ્વારા
આ પ્રમેય પ્રમાણ સાધનને ફલને યથાર્થ રૂપે એક્ઝિક્યુટ કરવાનું છે, કાર્યાન્વિત કરાવડાવવાનું છે આ અનધિકારી જીવો માટે. અમે યદ્યપી અનધિકારીઓ છીએ છતાંય. સમજાય ને વાત? આ પ્રમાણે 12 થી 14 એ 3 શ્લોકોમાં અન્ય પૂર્વા એટલે કે જેમના પૂર્વમાં લગ્ન થઈ ચૂક્યા છે, પરિણતાઓ છે, એવા રાજસ ગોપીજનોના તામસ, રાજસ અને સાત્વિક એ 3 પ્રકારના વર્ણન કરીને હવે 15 થી 17 એ 3 શ્લોકોની અંદર અન્ય પૂર્વા એટલે કે પરિણીતાઓ જ પણ તામસ પ્રકૃતિના છે. હવે આ તામસ ગોપીજનો એમના તામસ સાત્વિક, તામસ રાજસ અને તામસ તામસ એ 3 ભેદ હવે આગળ કહેવામાં આવશે. ભગવાનની અથવા દેવની નિંદા કરનારા ગોપીજનો, અહીંયા દેવની નિંદા કરનારા ગોપીજનો માટે કીધું છે. હવે આગળ કે છે એવં ત્રિવિધા નિરૂપ્ય પુનસ્તામસ્ય વિવિધા નિરૂપ્યન્તે હવે દેવની નિંદા કરનાર કીધું છે. દેવ નિંદી સાત્વિક તામસ છે. દેવની નિંદા કરનારા ગોપીજનો સાત્વિક તામસ છે. ભગવાનની નિંદા કરનારા ગોપીજનો તામસ તામસ છે અને પોતાની નિંદા કરનારા ગોપીજનો રાજસ તામસ છે. 3 પ્રકારના બતાડે. હવે સૌથી પહેલા કયા આવશે? તામસ સાત્વિક એટલે કે આ સાત્વિક તામસ છે એટલે એ દેવની નિંદા કરનારા છે. પછી બીજા આવશે તે કોણની નિંદા કરશે? ભગવાનની નિંદા કરશે, તામસ તામસ છે. અને પછી પોતાની કરશે, એ તામસ રાજસ આવશે. તો સૌથી પહેલા તામસ સાત્વિક અન્ય પૂર્વા કે જેના પૂર્વમાં લગ્ન થઈ ચૂક્યા છે તેવાના વચન આગળ આવી રહ્યા છે. અટતિ યદ ભવાન અન્હિકાનનમ ત્રટર્યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ શ્રીમુખમ ચ તે જડ ઉદીક્ષતામ પશ્મકૃદૃશામ વિધના વિદહુ ન જાની मैं जानी सुंदर वदन पान करवे को रोम रोम प्रति नैन दिए क्यों करत यह बात अयानी जो श्रवण सकल वपु हो तरी मेरे तो सुनती पीमुख अमृत वाणी जो मेरे भुजा होती कोटि कोटि तो भेटती गोविंद प्रभु सो तहु न होत अघानी विधना विधुनी जानी मैं जानी. તાજીનું ખૂબ સુંદર લેખ પુષ્ટિ દર્શનમાં આ વિષય ઉપર છે. વિધના વિધુ ન જાની મેં જાની. આપ જ્યારે વનમાં પધારો છો દિવસના સમયે ત્યારે આપના દર્શન નહીં થવાથી અમે એક ક્ષણ પણ અમે યુગની સમાન વિતાવી રહ્યા છીએ. छिनभर कल्प समान कीर्तनों में घनी जगह वर्णन है. एक क्षण पण अमारी जे छे ते युग कल्प आदि बीती जाए ते प्रकारे जई रही है. अमे ज्यारे बांका केशवाळा श्रीमुखना दर्शन करीए छे त्यारे नेत्रोनी पाख आपनार एवा आ ब्रह्माजी अमने जड़ लागे छे. जड़ उदीक्षताम पश्मकृदृशाम विधना विदुहु नहीं जानी. आ विधि आ ब्रह्माजी ने आटली खबर ना पड़ी कि हमारी आंखों में आ पलको आपी दीधी. अरे ब्रह्माजी आ तो तमने समाधि लगाड़वा माटे आवश्यकता थी, तमारे आंख मीचीने समाधि लगावी थी. अमारे तो एक पलकनो पण जे पलकांतर विरह छे ते अमाराथी सहन थतो नथी. अमने आ पश्मकृत दृशाम आ आंखोनी उपर जे आ पलको मूकी छे एनी जरूर नथी. એટલે આ દેવતાઓની નિંદા કરનારા ગોપીજનો અહીંયા બતાડ્યા છે. તેનું હવે આગળ આપણે
વર્ણન આ સામાન્ય અર્થ મેં કર્યો એ આવતા સેશનમાં આવતા સત્રમાં રાખીશું. આજે આટલી વાત જ રાખું છું કેમ કે આ થોડો વિસ્તારનો વિષય છે. વિધના વિદું ન જાની મેં જાની. જો આ રાસ પંચાધ્યાયનું આ તત્વ સમજવું હોય કે અટતી યદ ભવાનંધિકાનનમ તટિર્યુગાય તે ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ શ્રી મુખમ ચતે જડ ઉદીક્ષતામ પશ્મકૃદૃશામ. આ વિષયનું વિસ્તારપૂર્વક આપણે ગહન ચિંતન કરવું હોય તો એ આપણે આવતા સત્રમાં કરીશું. આ તૃતીય દિવસનો સત્ર આ પ્રકારે અહીંયા વિરામ પામે છે. આપણે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથ દાદાના ચરણારવિંદમાં, શ્રી નટવર પ્રભુના ચરણારવિંદમાં આ સમગ્ર સત્રને સમર્પિત કરીએ છીએ. આગળના કાર્યક્રમોમાં 24મી એપ્રિલ મહાપ્રભુજીનો ઉત્સવ આવે છે. 25મી થી 2 તારીખ સુધી, 2 મે સુધી આપણે લોકો વાઘપતિ જ્યોતિ રસોત્સવનું આયોજન કરીશું. જેમાં પહેલા દિવસે મહાપ્રભુજીના ઉત્સવના દિવસે શોભાયાત્રા આદિકનો ક્રમ, ઠાકોરજીના મનોરથનો ક્રમ. 25મી થી 2 તારીખ સુધી બીજીએ નટવરલાલ પ્રભુનો પાટોત્સવ છે. એટલે એ દિવસે આપણે પાટોત્સવનો આનંદ કરીશું. રાત્રે સમાજ કીર્તનનો આનંદ લઈશું. અને વચ્ચેના દિવસોમાં વેણુ ગીતની કથા, એસી બંસી બાજી બન ઘન મેં વ્યાપ રહી, વેણુ ગીતની કથાનું આયોજન છે. જે કરદમ શાસ્ત્રીજી છે જામનગરવાળા, તેમના મુખેથી આપણે સાંભળીશું. એ આપણે બપોરથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. તે તત્પશ્ચાત અમારા પ્રવચન થશે. એ અમે સુબોધનીજીનું વાંચન કરીશું અથવા સુબોધનીજીનું જે બી એનું વિવેચન હશે તે કરીશું. તત્પશ્ચાત ઠાકોરજીના વિવિધ પ્રકારના મનોરથો થશે. મનોરથ પછી મહાપ્રસાદ આદિકનું આયોજન હશે અને તે પછી સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. જે સાંસ્કૃતિક કાર્યક્રમોની અંદર વિવિધ પ્રકારના વરિષ્ઠ, નવા અને સારા જે કોઈ પણ કલાવિદો છે તેમના દ્વારા આપણે સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ લઈશું. એટલે એમાં બધા જ વૈષ્ણવો નિમંત્રિત છો અને બધા જે પણ વૈષ્ણવો સ્વયંસેવક તરીકે હાજર રહેવા માંગતા હોય તે બધા નિશ્ચિત રૂપે આવે. એટલું કહીને હું મારી આ સમગ્ર વાણીને અહીંયા ભગવત ચરણારવિંદમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ.